जय हो मागु प्रेम प्रसाद दया करीने मोहे बीरियो मोहे हरि रस अमृत स्वाद सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ ફાજલપુર ગામની ધર્મધરા ઉંમર ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના પ્રાંગણની અંદર ફાજલપુરના તમામ યુવક મંડળના સાથ અને સહકારથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। જમણે જમણે આવા કાર્યક્રમની અંદર તનથી મનથી અને ધનથી સાથ સહકાર આપ્યો છે તેમને લાખ લાખ વંદન છે। ધન એ સતમાર્ગે વાપરવું, મન એ પણ સતમાર્ગે વાપરવું, તન એ સતમાર્ગે વાપરવું એ કોઈ કાબેલ પુરુષનું કામ છે। બધા આ કાર્ય કરી શકતા નથી, પણ ઘણી વખત સંગનો ફળ લાગતો હોય છે। એક વ્યક્તિને સારો વિચાર આવે તો બધાને સારો વિચાર આવે એવું એ વિચારતા હોય છે। અનેક વ્યક્તિને સારો વિચાર આવે અને બધાય ભેગા થઈને સમર્થન આપવું એ કે નાની હોરી વાત નથી। હા, નહીતર શિયાળ તોણે શેમ ભળીને કૂતરું તોણે ગોમ ભળી એવામાં ક્યારે બરકત આવતી નથી। પણ આજે એકબીજા સાથ અને સહકારથી જેને જેને કંઈક જેને જેને વાયરે વાત સાંભળી એ પણ રાજી થઈ જાવ, હો આવો કાર્યક્રમ રાખો તારે અમે તમને સપોર્ટ કરીએ, અમને તમને સપોર્ટ કરીએ, મદદ કરીએ એમ કરીને આજે આ કાર્યક્રમ આજે આકાર લઈ રહ્યો છે। આપણે બધા આવા પવિત્ર પ્રસંગની અંદર જ્યારે બેઠા હોય ત્યારે પેલા બધા પવિત્ર મને બેસવાનું છે। અત્યારે તન એકલું શરીર એકલું અહીં બેહે, મન ઘેર ફરે સારું નહીં, એટલે મનને પણ અહીં રાખજો અને શરીરને પણ અહીં રાખજો। તનથી ને મનથી આપણે આજે અહીંયા બેસવાનું છે। મન વગર મોડવે ના જવાય, શરીર એકલું મોડવે જાય, મન જો ના જાય તો એનો કોઈ અર્થ નહીં। એટલે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બધા પધાર્યા છે। ખરેખર આપણા જીવનને કંઈક રાહ બદલવા માટે આ એક ઉત્તમ તક અને મોકો પણ મળ્યો છે। અહીંયા આગળથી તમને જે સારું લાગે એ લઈ જવાનું, ના સારું લાગે અહીંને અહીં પડી મૂકવાનું। એટલે સતગુરુ મહારાજ જય હો। હરે આજ સખિયા નંદની આજ સખિયા નંદની આજ સખિયા Hare
થાય તો થોડો આંખે ઊંચો કરતા રહેજો. આ મહામોટા મુનિઓના ધ્યાન મન આવે. 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 એ જય રામ કહે સ્વામી છે જો મળિયા. 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 વાતોની વાતો વાતો વાતોની વાત
સખી આનંદ નિહેલી, હરિમુખ જોઈને થઈ છું હું ઘેલી. આ બધા મુખ કોનો છે? ભગવાનનો છે, હરિનો છે. હજારો મુખ વાળો ભગવાન કયો છે ને? કેટલા મુખ વાળો? ઉભા થઈને જોજો યાર કેટલા મુખ છે. આ જ ગીતામાં કહ્યું છે, પણ આ સમજણ ના પડી. એકમાં આજ્ઞા કરો તારી એકમાં ઓલાય છે, અહીં કેટલાય મુખ એવાય છે. એકમાં જન્મે છે તો એકમાં નાશ થાય છે. આ બધા મુખ એમેનો જ છે. કાળીદાસ ઉભા થઈને જોઈ લેવાનું કેટલા મુખ છે. હજારો મુખ વાળો પરમાત્મા કયો છે? યાદ આગો કોરવા જવાનું નહીં. અને એને કહ્યું આજ સખી આનંદ ની હેલી, હરિમુખ જોઈને થઈ છું હું ઘેલી. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, હું ગંગાઈ ના ગઈ, કાશી ના ગઈ, અને ઘેર બેઠા મને મળ્યા અવિનાશ. ઘેર બેઠો જપ તપ તીર્થમાં હું કઈ ન જાણું, ના જપ કરું, ના તપ કરું, ના તીર્થ. એમાં મને કશી સમજણ ના પડે. અભણ ગોકુળની ગોવાલણી રે જીયાવા ચાહતા વે, પિંગલા પોપટ ભણાવતી. અભણ ગોકુળની ગોવાલણી, એને કોઈ વેદ વાંચવા નહીં ગઈ, છતાં તમે જુઓ કૃષ્ણની જોડે રાસ રમતી. અને અહીં ભણેલા ગણેલા ગોથો ખાય, ભણેલા ગણેલા ગોથો ખાય. બહુ ભણ્યા છે ને એટલે માથાકૂટ. અભણ જે છે એ અને ભણેલા ફેર. હવે જેને અભણ કહેવાય છે ને એ જ ભણેલા છે. કેમ ભણેલા છે? એમણે કરવા જેવું કામ કર્યું. અમે જેમને ઘેર જમવા ગયા હતા એમના પરિવારે કે મહારાજ ઉભા રહો, બોયણામ સ્વાગત કર્યું. આ ભણેલા ના કરે, આ અભણ કરે. આવા અભણ કહેવાય એમને? આ જ ભણેલા કહેવાય. એમને તો તેને વ્યવસ્થિત રીતે જમાડ્યા, વિવેકથી જમાડ્યા, વિવેકથી બેસાડ્યા. ખરું કે નહીં? ત્યાંથી ઉઠીને જેમને તો પધરામણી કરવા લઈ ગયા એમણે કહ્યું કે હમણાં ઉભા રહો. એમણે પાછા ઉભા રાખ્યા વિઠ્ઠલમાં. પાછું એમણે વિવેકથી સ્વાગત કર્યું. ગામ લોકોએ ભેગા થઈને ભજન મંડળના સભ્યો ભેગા થઈને એ ભજન મંડળના સભ્યો જે ગાતા હતા ને જે આનંદ ઉત્સવમાં હતા ને વિઠ્ઠલ મહારાજ, એ તો દ્રશ્ય તો અહીં બેઠા બેઠા નહીં જોયું. કેટલા આનંદ અને ઉત્સાહમાં આ ટોળા લોકો ભણેલા ગોંડા કે કોઈ શું કે છે અમને ગોંડા કે. આખું ગામ ભજનમાં આવીને બેઠું છે, બધું જોડાયું. અને ભણેલા એમ કે છે તમે આવી ભક્તિ હોતી છે કે હોય 5-10 મિનિટ મંદિરમાં જઈ આવી એટલે કે ભક્તિ થઈ જાય. આ ભણેલા આટલું જ કરે. અને અભણ તમે જુઓ, પણ અભણ ના કહેવાય, આ જ ભણેલા છે. આ જ વિદ્યા ભણાવડારા પાછા જોઈએ. પેલી ગમે તેટલી વિદ્યા ભણ્યા હોય પણ આ વિદ્યા જો ભણતા ના આવડે, આ વિદ્યા જો ના આવડે, કોઈ સંતમાં પુરુષના ઘરના આંગણે બોલાવી વિવેકથી એમની સેવા પૂજન કરતો જો ના આવડે તો બહારની વિદ્યા ભણેલાનો કશો અર્થ રહેતો નથી. આ કોઈ અર્થ રહેતો નથી. ગામની અંદર આવેલા કોઈને આપણે આવી રીતે સ્વાગત ના કરી શકીએ તો ગમે તેટલા ભણેલા હોય એનો પણ કશો અર્થ. એટલે કરવા જેવું જે કામ છે એ જેની સંસ્કૃતિ જેના લોહીમાં હોય છે, જેના સંસ્કૃતિ જેના લોહીમાં હોય છે, અને લોહી એક દાડ બોલે 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 બોલે. હા, અમથું નહીં કહ્યું વહુ બારણામાંથી અને કુંવર પારણામાંથી.
વહુ બારણામાં પગ મૂકે ને તારથી ખબર પડી જાય કે આ ઘર તારશે કે ડૂબાડશે. તાર ડૂબાડવા વાળા હોય, તાર તારવા વાળા હોય, ડૂબાડવા વાળા હોય અને તારવા વાળા હોય. એ તો તમારા નસીબમાં જેવું હોય એવું હોય. હા, નસીબને કદાચ જો પલટાવવું હોય તો કોઈ સંત મહાપુરુષના શરણમાં જવું પડે, કોઈ સંતોના શરણમાં જવું પડે. હા, અને સંત કદાચ જો આશીર્વાદ આપી દે તો તમે જેવું ન ધાર્યું હોય એના કરતા સારું ફળ આવે. આવે કે ના? હા, ના ગઈ ગંગા ગોદાવરી કાશી કહે ના ગઈ, જપ તપ તીરથ વ્રત કશું ના જાણું. સહેજે સહેજે હું તો સુખડા રે મારું. હા, મહા મોટા મુનિઓના ધ્યાનમાં ના આવે. મહા બહુ મોટા મુનિ હોય, બહુ મોટા હોય ને એમના આ ધ્યાનમાં નહીં આવે. ના, એમના ધ્યાનમાં ના આવે. કાળીદાસ આવે. આ ભક્તિ આ કોઈ મોટા મોટા મુનિઓના ધ્યાનમાં આવે એવી નહીં. આ ના આવે. આવું કરી જ ના શકે, કરી જ ના. અમે એક જગ્યાએ મંદિરમાં ગયા હતા, મહંત બેઠેલા, મેં તો જઈને જય ગુરુ મહારાજ આમ અડ્યો ને તો આમ ભડક્યા. હે આગળ 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 પાસે આવતે હે. मैं क्या हुआ? साला नापाक क्या है? इधर कहाँ आ गया? જેટલું તો હિન્દી બોલ્યા પણ તો આપણે મિક્સ આવડે, આપણને બહુ આપણે ભણ્યા નહીં એટલે શકું. તમે એટલે હા હું મિક્સ બોલે મને ના અડવા દીધો. બોલો પછી તો અડી ગયો ને તે પાણી છોટા નાખ્યા. બોલો તો આપણે એટલા નાસ્તિક કહીશું? એમની નજરમાં તો આપણે નાસ્તિક, એમની નજરમાં તો આપણે નાસ્તિક ખરું કે નહીં? હા, એટલે અહીં મહા મોટા મુનિઓના ધ્યાનમાં ના આવે. એ સાંભળ્યો મુજને બોલાવે. એ સાંભળ્યો બળદેવ મુજને બોલાવે, આપણને બોલાવે. જો કૃષ્ણના મિત્ર જેને કહેવાય સુદામા, સિક્યુરિટીની ધ્યાનમાં ના આવ્યો. છેલ્લા બધા દ્વારપાલ ઉભા હતા, કોઈ મહિના પહેવા દીધું, એમની ધ્યાનમાં ના આવ્યો. અને એ દ્વારપાલમાં કોઈ વળી હશે એવો કોઈ દયાનો ભાગ જેનામાં હતો. એણે કહ્યું કે હવે કદાચ હોય શકે મિત્ર હોય તે. સુદામાએ કહ્યું ભાઈ હું કૃષ્ણનો મિત્ર છું, તારે એના હાલ હવાલ જોઈને જ કહ્યું કે તું કઈ અને કૃષ્ણ કઈ. અહીં પાછું આવું ચાલે છે? પાછું નક્કી કરી તો. હા રાવજી કે આ તારા હાલ હવાલ જો, આ લુગડણ ઠેકવાનું નહીં અને પેલા અને તું મિત્ર કહું છું, તને શરમ આવે તરીકે ના જવા દીધા. પણ એમાં કોઈ ભોળા ભાવનો હતો. કોઈ એને કઈ ઉભા રહો જે હોય એ કે છે, કહે તો ખરા આપણે સંદેહો પહોંચાડો, હમણાં જે કઈ કહેશે એનો નિકાલ આવી જાય. એટલે એવો જઈને ત્યાં જઈને કયા કે ભાઈ કોઈ સુદામા નામના કોઈ ભાઈ આવ્યા છે તો તમને મળવા માગે. એ સુદામા એ તોય દોટ મેલી. અરે કૃષ્ણ એ નામ હોભળતો ને હંગાત દોટ મેલી. જે દોટ મેલી એ આખા દ્વારપાના આખા નગરના લોકો જોઈ જ રહ્યા. આખા નગરના લોકો જોઈ જ રહ્યા. સુદામા તો ખાસો આઘો નીકળી ગયેલો, મેલની બહાર નીકળું કરી રહ્યા. અને કૃષ્ણે બૂમ પાડી, સુદામા સુદામા સુદામા. અને જેને જે ભેટી પડ્યા દ્વારપાલ લોકો જે હતા, નગરના જે લોકો હતા, એ હું આંખો કર્યો ગાલી ગયા કે હા હારું આ કેવું. એને ઊંચકીને લાયા, સિંહાસન ઉપર બેહાડી. કૃષ્ણએ પોતાના સિંહાસન ઉપર બેહાડી અને ચરણ ધોઈ ચરણામૃત લીધું. એની રોવાણીઓ 8 રોવાણીઓ જોતી રહી. કૃષ્ણની 8 રોવાણીઓ, પટરોણી જેને કહેવાય.
એમણે એ વિચાર કરે કે આલી મુવાલી નો આવવાના ચરણામૃત લેવાય. બોલો, વિચારમાં પડી ગયા. પણ કૃષ્ણની સાથે રહેવા વાળા ઘણી વખત ના ઓળખી શકે, અને જ્યારે એની પહેચાન થઈ, ખબર પડી ને, ત્યારે તો એવું કહેવાય આખું નગર ગોંડું બની ગયું. આખું નગર ગોંડું બની ગયું. હા, અને એ અસલ નકલમાં એટલો ફેર છે. એટલે ઘણી વખત આપણી પાસે ભગવાન હોવા છતાં ઘણી વખત હાલ હવાલ એવા હોય ને તો આપણે નાય પણ ઓળખી શકીએ. જાડેજાએ તોરણને કહ્યું તારો સાહેબો બતાય. જાડેજાએ તોરણને કહ્યું તારો સાહેબો બતાય. એટલે સાહેબો એને બતાવ્યો, ભાઈ હરણના ટોરામ છે. જાડેજો જોવાઈ ગયો, એમણે જેવું કહ્યું એવું જોયું, પણ પ્રતીત ના થઈ. પણ પ્રતીત ના થઈ. પાછા ગયા કે આ તો બધા બહુ જોયો કે એમાં તો કોઈ છે જ નહીં. મોરલા બતાવ્યા, કઈક બધું બહુ બતાવ્યું, બધું બહુ બતાવ્યું, પણ કશાય એને પ્રતીત ના થઈ. તો જાડેજા એકલા ના આવું થયું હોય તો અહીં કેટલાય ના આવું થયું. 80 વર્ષ હતા લગીને પોણી ગયા. 80 વર્ષ પોણી ગયા. આ ક્ષત્રિય વીર ભાથીજી જેનું નામ છે, જેને બેહાડ્યા છે અહીંયા આગળ. હા, આ તો અહીં બેઠા છે, પણ ક્ષત્રિય વીર ભાથીજી ફરિયામ હોત ફરે. એ ફરિયા વાળો ના ઓળખાય, અહીં ઓળખાય. ફરિયામ પ્રતીત ના આવે. હા, અસલ ફરિયામ ફરે છે. અને દરેક ઘરમાં હશે, દરેક ઘરમાં હોય છે, દરેક ઘરમાં આયા હોય, પણ ના ઓળખી શકવાને કારણે. એટલે ઘણી વખત ન ઓળખી શકીએ. કેમ કે જેની આંખે મોતિયો આવ્યો હોય એની સામે વસ્તુ હોય તો એ ચોખ્ખી ના દેખાય. હા, તો આવ્યો હોય મોતિયો, કદાચ આવું થતું હોય તો થોડો મોતિયો કઢાવવા જેવો ખરો. મોતિયો આપણો કાઢે બીજા. મોતિયો આપણો કાઢે બીજા. એટલે કેવું પડે, હે નામ નગર થી આઈ ગો સુરતાન
પ્રેમની ચીઠીઓ ચોરાય શાંતિ ગગનમાં થાય સુરતાન શાંતિ ગગનમાં થાય સુરતાન શાંતિ ગગનમાં થાય સુરતાન શાંતિ ગગનમાં થાય રામની છે સોન પાટી વાળી છે રામની છે સોન પાટી વાળી છે મનુ રામ ને થયું છે સુરતાન મનુ રામ ને થયું છે સુરતાન મનુ રામ ને થયું છે સુરતાન સુરતાન मंदिर आया दर्शन करी पाछा फर्या मारी तारी गौ करे
ભગવાન બેઠો શું કરે મારી તારી કરે ભગવાન બેઠો શું કરે આ મારી તારી કરે ભગવાન બેઠો શું કરે મારી તારી કરે ભગવાન બેઠો શું કરે ગુરુ સંત મને ભવનો ફેરો સાદા 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 ગુરુ તો મને ભવનો ફેરો હાલ સાદા ગુરુ ભવનો ફેરો હાલ મારા ફરે હાથમાં મન ફરે સંસારમાં
મારા મણકા શું કરે એનું મન ફરે સંસાર. મારા મણકા શું કરે એનું મન ફરે સંસાર. ગંગા નાયા ગોમતી નાયા નાયા નિર્મળ જડબો મનના મેલા રહી ગયા એમાં ગંગા મૈયા શું કરે. ગંગા મૈયા શું કરે. મન મેલીને ચારે સોબેલા ધાર વરસાદ વરસી ગયો પણ ટેકરા કોરા રહી ગયા. એનો વરસાદ શું. અંધરા ધાર વરસાદ વરસ્યો, સોબેલા ધાર વરસાદ વરસ્યો પણ ટેકરા કોરા રહી ગયા. એમાં વરસાદ એવા ટેકરા થઈને શું કરવા બેઠા. એને વરસવાન ચાલુ કર્યું એટલે હું આગળવાન ચાલુ જો કર્યું હોત તો ખાબોચ્યું તો થાત કે તો ભરાટ કે ના ભરાટ. પણ આ ટેકરા થઈને બેઠા. એમાં વરસાદનો થોડો વાંક. ચોમાસામાં બધી વનસ્પતિ લીલી થાય તા પેલો જવાહો હુકાય. એક વનસ્પતિ એવી આવે જેનું નામ જવાસો. એ જવાસો વરસાદ પડે એટલે તરત હુકાવાનું ચાલુ થાય અને શિયાળે ઉનાળે લીલો કેરી જેવો આમ તમને દેખાય, ઘટાડોર દેખાય. હા, અને વરસાદ પડે એટલે તરત હુકાવાનું ચાલુ થઈ જાય કે નથી. હા, આ ભજન બહુ જણને નહીં ભાવતું, કોક ને ભાવે. તમારા જેવા જિજ્ઞાસુ ને આ ભજન ભાવે, બાકી કેટલાય ભજન નહીં ભાવતું. કેટલાય ભજન નહીં ભાવતું. કેમ? ભજનમાં પાછા કઈક નિયમ હોય. ભજનમાં પાછા કઈક નિયમ હોય. ભજનમાં આઈને બેહો ને હવારમાં જો નિયમ ના દેખાય, ભજનમાં આઈને બેહો અને હવારમાં ભજન